વાહ, મરામ. આંટી, ચિકન કે મટન બિરયાની મળશે? નોનવેજ? ઓ બાપા રે. જો બેટા, અમે લોકો શુદ્ધ સાત્વિક ખાવાનું ખાવાવાળા લોકો છીએ, એટલે નોનવેજનું તો અમે નામ પણ ન લઈએ. ઓ માય ગોડ, આ બધું ખાધા વગર તમે લોકો જીવો છો કઈ રીતે? એ હોલડ, દેખાય છે ને બધા ઊભા છે ને જીવતા તારી અમે બધું ખાધા વગર ના. અને અમાર જમવાનું છે ને એ બહુ સ્વાદિષ્ટ હોય, તને નહીં ખબર હોય. હા, મેં તો ના જ પાડી હતી કે આ લોકોને નહીં જ ખબર હોય. સાંભળ્યા છે કોઈ દિવસ નામ? રીંગણાનું શાક, સેવ ટામેટાનું શાક, ચાપડી ઊંધિયું. એક મિનિટ, ચાપડી ઊંધિયું એ શું હોય? બેટા, એકબીજાના મોઢા ના જોશો, ખાશો તો સમજાશે. અને ગુસ્સો પણ શાંત થશે. બાકી ભૂખ્યું પેટ હંમેશા કરડવા જ દોડે. બેટા સુરભી, જાસ્મીન, આપણા બધા માટે જે ખાવાનું બનાવ્યું છે એ આ લોકો માટે પણ લેતા આવો. થાળી પીરસાઈ ગઈ છે. હાલો ઝટઝટ. માળીના હાથનું સેવ ટમેટાનું શાક, બાજરાનો રોટલો, દહીં તિખારી, ખીચડી કઢી ખાઈ લ્યો. મારે નથી ખાવું આ બધું. મને તો ફ્રેન્ચ ફ્રાઈઝ વગર ચાલે જ નહીં. અને મારા પ્રોટીન ડાયટ માટે ચીઝ, પનીર કે પછી બેક્ડ આઇટમ્સ પણ ચાલશે, લાઈક લઝાનિયા, ઓગ્રેટીન. એવું કંઈક તમારા ગામડામાં મળે તો કહો, તો અમે ખાવા માટે તૈયાર. જે નથી એના નામ લઈને ખોટા બાના ના કાઢો. માળીએ જે બનાવ્યું છે એ જ ખાવું પડશે. ચલો ખાઈ લો. એક્સક્યુઝ મી, ખાવું જ પડશે, ખાઈ લો એટલે જબરદસ્તી કરે છે, ફોર્સ કરે છે. હા, એક વાત કાન ખોલીને સાંભળી લે. આજ સુધી આ અનુશ્રી સાથે કોઈએ પણ જબરદસ્તી નથી કરી, ના કરી શકશે. યુ ગેટ ધેટ? જો બેટા, આવી રીતે વાત ન કર. તને જે જોઈએ છે અહીંયા નહીં મળે, એટલે આજ ખાઈ લે. જો તારા બાપ જેવો છું ને એટલે તને સમજાવું છું. એમને તારી ચિંતા થતી હશે ને? ઓફકોર્સ, ચિંતા તો થતી જ હશે ડેડને. મોમને પણ ચિંતા થતી હશે. બપોરથી એમને કોલ પણ નથી થયો. મારે અત્યારે જ ઘરે જવું પડશે. આટલી રાત્રે કેવી રીતે જઈશ? એ હું મેનેજ કરી લઈશ. ઊભી રહે. જમ્યા વગર કોઈ ઉમરાની બાર પગ એ નથી મૂકવાનો. અમે પગ મૂકશું, અમે જઈશું. ઊભા રહો. માળીએ કહ્યું એટલે કહ્યું. જમી લો. જોઈ લીધું મને ફોર્સ કરવાનું રિઝલ્ટ. છોકરી,
મારા દત્તુ આરે આજથી સુધી કોઈએ આવું વર્તન નથી કર્યું. તું મહેમાન છો ને એટલે બચી ગઈ છો. તને ખબર નહીં હોય પણ એવું કહેવાય કે કોક દી મારા કાઠિયાવાડમાં ભૂલો પડ ભગવાન, તું ને તારું સ્વર્ગ ભૂલાવું સાંભળા. આ મારા ઘરનું છે ને એવું જ કંઈક છે. સ્વર્ગ સ્વર્ગ નથી, નરક છે નરક. આજ પછી આ ઘરમાં કે ગામમાં પગ ના મૂકો. આવો મિજાજ ન રાખ છોકરી. ક્યાંક એવું ન બને કે કોક દી આ ગામમાં આવવું પડે તારે અને અહીંયા રહેવું પડે. અને અહીંયા આવું માય ફૂટ. એ યાર ની બોલ 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 કર્યા કરે છે. બસ કર ની તો મનોહર, નહીં, આપણાથી ગુસ્સો ના કરાય. જો બેટા, અત્યાર સુધી તારી સાથે હું પિતા તરીકે વાત કરતો હતો, તું સમજી નહીં, એટલે હવે મારે મારો સુર બદલી ને શિક્ષક તરીકે વાત કરવી પડશે. તારામાં કોઈ ડિસિપ્લિન જેવું નથી ને લાગતું નથી કે તારા પપ્પાએ તને અનુશાસન જેવો કોઈ શબ્દ સમજાવ્યો હોય. હાઉ ડેર યુ! મારા પપ્પા વિશે બોલવાની તમારી હિંમત કઈ રીતે થઈ? યુ અનકલ્ચર્ડ પીપલ, યુ મોરોન્સ! તમે જે મારું અપમાન કર્યું છે ને એના માટે હું તમને બધાને કોર્ટમાં ઘસેડીશ, પોલીસ કમ્પ્લેન્ટ કરીશ. હા, આપણા જ ઘરમાં ઊભી છે ને આપણને ધમકીઓ આપે છે. અરે જાઓ જાઓ, ઘર નહીં કહો આને, ઝૂ છે ઝૂ. માણસો નહીં, અહીંયા એનિમલ્સ રહે છે, એનિમલ્સ. બસ. તમે મારું અપમાન કર્યું છે, મારા ઘરનું અપમાન કર્યું છે, મારી માડીનું અપમાન કર્યું છે. હવે તમારે મારા માડીના પગે પડીને એની માફી માંગવી જ પડશે. માય ફૂટ. હું શું કહું છું, લાગે છે ગાડી રિપેર થઈને આવી ગઈ. થેન્ક ગોડ. કાર્તિક, અનન્યા, લડ્ડુ, ચલો. હવે આપણે અહીંયા એક સેકન્ડ પણ નહીં રોકાઈએ. લેટ્સ ગો. અરે પણ ખાવા તો દે. ચલ ચલો. આઈ હોપ આજ પછી ક્યારેય તમારા લોકોનું મોઢું પણ જોવું ના પડે. જોકર! ભાભી છે.
અનુશ્રી, અનુશ્રી, ક્યાં હતી? ક્યાં હતી તું આખી રાત? ધીરે ધીરે. અરે શું ધીરે? ઘરમાં બધા તારી કેટલી ચિંતા કરે છે ખબર છે તને? અને તારો મોબાઈલ ક્યાં છે? તારો મોબાઈલ પણ બંધ આવે છે. સાહિલ તને શોધવા માટે સવારથી નીકળી ગયા છે. તું જે રીતે ગઈ છે ને, ઘરમાં બધા તારાથી બહુ ગુસ્સે છે. ભાભી, તમે મને બધાના ગુસ્સાથી બચાવી લો ને પ્લીઝ. એમ હું બચાવું તને બધાના ગુસ્સાથી? આખી રાતમાં એક ફોન નહીં, એક મેસેજ પણ નહીં, અને હવે મુસીબત આવી તો ભાભી યાદ આવી તને. ભાભી પ્લીઝ 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 પ્લીઝ. ઓકે, પહેલા ઊભી થા તું. થેન્ક યુ ભાભી. માય સ્વીટ ભાભી. અનુશ્રી, આ આ આ શું છે તારા હાથમાં? આ ચૂડલાઓ? અરે માથે સિંદૂર? તે ભાગીને લગ્ન કરી લીધા? ના ના ભાભી, મેં લગ્ન નથી કર્યા. તો આ બધું શું છે? સાચે સાચું કે મને. અરે ભાભી, આ બધું રિયલ નથી, નાટક છે. હા, નાટક? એટલે તમે બંને મજાક કરો છો મારી સાથે? અરે ના ના ભાભી, રિયલી. શું હતું નાટકનું નામ? હા, જય બજરંગબલી. અને એમાં અનુશ્રી સીતામાં બની હતી. નાટક? સીતામાં? મને કંઈ સમજાતું નથી. હા ભાભી, અને તમને ખબર છે અનુશ્રીની એક્ટિંગ જોઈને તો ઓડિયન્સે એના પર શું શું ફેંક્યું છે? ચપ્પલ, ટામેટા. હું એને ક્યારે નહીં છોડું. અનુશ્રી, કોને નહીં છોડે? અનુશ્રી, તું છે ને આ બધું છોડ હમણાં, અને તું હમણાં તારા રૂમમાં જઈને આરામ કર. હું અહીંયા બધું સાચવી લઈશ. અને હા, જો તને કોઈ કંઈ પૂછે ને તો તારે એમ કહેવાનું કે હું તો હમણાં લગ્ન કરીને જતી રહીશ. મારી મનમાની આટલા દિવસ પણ ના કરું. થેન્ક યુ સો મચ ભાભી. કરિશ્મા, નાના ભૂલ કરે તો ઘરની વહુનું કામ છે એને સમજાવવાનું, શીખવાડવાનું, માથે ચડાવવાનું કે સાથ આપવાનું કામ નથી. હા, ભાઈ હું તો શું હતો આપણા ને પારકાએ પારકા જ. હવે તારા જ વિચારો આવા હોય તો તું બીજાને શું શીખવવાની? અને આ છોકરાવાળા લગ્ન પડવો લઈને આવ્યા, અને એ વિધિમાંથી આ છોકરી આ રીતે જતી રહી, આખી રાત બહાર રહી. તને જરાય ચિંતા ન થઈ? ભાઈ બાળક છે એ તો. બાળક? શું ધૂળ ને ડેફા બાળક? તારી સાસુને આ ઉંમરે 2 બાળક આવી ગયા, અને તું મને સલાહ આપે છે? આજે તો આ છોકરીની ખેર નથી. આજે તો એને પાઠ ભણાવો જ રહ્યો. ચાલ કહ્યું ને. મમ્મી એ ફરી આવું નહીં કરે. ચૂપ. તું તો એકદમ ચૂપ જ રહેજે. પણ તું એને લઈ ક્યાં જાય છે? એના મા બાપ પાસે. બોગા, હા, કાંઈ ખબર પડી ફોનમાં શું વાંધો છે? હું શું કહું છું, આ વેચીને તું રમકડાનો ફોન લઈ લેતો હોય તો? કેમ? બંને સરખું જ છે ને, ખાલી જોવાના ને રમકડાની જેમ રમવાના. એ શું એ? ક્યારેક ફોન ચાલે, ક્યારેક તારો ફોન બંધ હોય. હા, જ્યારે જરૂર હોય ને ત્યારે જ તારો ફોન બંધ હોય. બદલ ને. ના, માળીએ કહ્યું છે કંઈ પણ થઈ જાય મારે આજ ફોન વાપરવાનો છે. અરે કાકીએ ગુસ્સામાં કહ્યું તું. એ જે કંઈ પણ હોય, માળીનો આદેશ એટલે રુદ્રનો શ્વાસ. એ રુદ્ર, શું કરે છે તું? એ શિલ્પા, એ વચ્ચે શું કરે છે? સાઈડમાં જ મને કામ કરવા દે. અને જો આ બધું બરોબર નથી. આ શું બરાબર નથી? મને તો તું બહુ જ ગમે છે. આ લે, મારા વાળમાં ગજરો લગાવી દે ને. એ દૂર દૂર, હા, મને અડીશ નહીં. જો મારી પાસે ના આવીશ.
હું તો તારી એકદમ પાસે આવીશ. જોજો દૂર દૂર. જય બજરંગબલી, જય બજરંગબલી, જય બજરંગબલી. જો હું બ્રહ્મચારી છું અને આ જીવન બ્રહ્મચારી જ રહેવાનો છું. હું આખું જીવન વાડીની સેવામાં જ વિતાવીશ. આજે તો તું ગયો નંદુના બંધુ. એ જય બજરંગબલી, જય બજરંગબલી. શું બોલી રહ્યા છે આ બધા? રુદ્ર ભાગ અહીંથી. જય બજરંગબલી, જય બજરંગબલી, જય બજરંગબલી. અરે સાંભળ સાંભળ. અરે રુદ્ર, હા, આખી રાતે ઘરે નથી. ચાલ આવી ગઈ. ચાલ આલ્યો આવી ગયા આપણા અનુશ્રીબેન. અનુશ્રી તું ક્યાં હતી? તને કઈ ભાન છે? મારી ભાન હોત તો ગઈકાલે આવું કર્યું હોત. મારી વાત તો સાંભળ. બસ હવે ખોટા બાના કરવાનું બંધ કરી દે. આખી રાત તું ઘરની બહાર રહે છે અને એ પણ કીધા વગર. તે આજે તારી બધી લિમિટ ક્રોસ કરી નાખી છે અનુશ્રી. અનુશ્રી તું મમ્મી એક ગુંદા હાથની આપીશ ને હમણાં. કહું છું તમે ખસી જાઓ. આ બધું તમારા લાડ અને પ્રેમના પ્રતાપે છે. આ છોકરી માથે ચડી ગઈ છે. આજે એને કોઈ નહીં બચાવી શકે મારાથી. ડિસિપ્લિન શબ્દનો અર્થ ભૂલી ગઈ છે આ છોકરી. લગ્ન પડવાની વિધિ છોડીને પપ્પીઝ રમાડવા જવું છે તારે? તને શરમ આવે છે કે નહીં? તું આખી રાત આમ ઘરની બહાર ફરી છે અનુશ્રી. મમ્મી મારી વાત તો સમજો. હું કઈ આખી રાત મસ્તી કરવા બહાર નહોતી ગઈ. હું તો અનન્યા, કાર્તિક અને લડ્ડુ સાથે જ હતી. ભરોસો કર મારો. તું ને તારા દોસ્તારો બધા સરખા છે. કોના પર ભરોસો કરું અને શું ભરોસો કરું? તને ખબર પણ છે કે અમે લોકો કેટલી ચિંતામાં હતા. તને આટલા ફોન કર્યા, આટલા મેસેજ કર્યા, તે એકનો પણ રિપ્લાય નથી આપ્યો. અરે તારા લગ્ન થવાના છે. અનુશ્રી આ બધું શું છે? આ ચૂડલો, માથે સિંદૂર. તું ભાગીને લગ્ન કરીને આવી અનુશ્રી? ના મમ્મી મેં લગ્ન નથી કર્યા. નાટક કર્યું છે. લગ્નનું નાટક? હા એટલે કે ના, હું કહું છું ને તું સાંભળ તો ખરી. અમે કાલે ફાર્મ પર જવા નીકળ્યા ને તું રસ્તામાં અમારી ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ. પછી આવું થયું મારી સાથે. આ બધું ખોટું બોલી રહી છે. નથી બોલતી ખોટું. ડેડ નો સમ. અનુરાધા, અનુશ્રી ક્યારેય મારા ખોટા સોગંદ ના ખાય. હા, પપ્પા જોયું તમે? આ ઘરમાં છે ને બધા મળીને મારી ઉપર ટોર્ચર કરી રહ્યા છે. થોડા સમય પછી લગ્ન કરીને જતી રહીશ. જોજો આ ઘરમાં છે ને કોઈ પણ મને મિસ નહીં કરે. હે, એવું ના હોય બેટા. બધા તને મિસ કરશે. જો મોટા બેન મિસ કરશો, તમે મિસ કરશો ને? હે, મમ્મી તો મિસ કરશે જ. અને હું પણ કેટલું બધું મિસ કરીશ તને ખબર જ છે ને? હે, લગ્ન પહેલા મને આવી રીતે રડાવશો, આવી યાદો આપીને મોકલશો. પપ્પા તમારી સાત નહીં, પાંચ નહીં, હું એક જ લાડકી દીકરી છું. પતી ગયું. અરે અનુશ્રી બેટા, તું પહેલા ચૂપ થઈ જા. બિલકુલ ચૂપ થઈ જા. દીકરીને રડતા જોઈ નથી કે બાપા ઢીલા પડી ગયા. અનુરાધા, મેં કહ્યું છે ને, હવે લગ્ન થાય ત્યાં સુધી અનુશ્રી જે કંઈ કરે એ બધું માફ. કોઈ રોકટોક નહીં, કોઈ એને કશું નહીં કે, કોઈ ડિસિપ્લિન નહીં. બરાબર? નહીં એટલે નહીં. એક મિનિટ અનુશ્રી, તું આખી રાત ક્યાં હતી એ મને ડિટેલમાં કે પહેલા. કહેશે, બધું કહેશે, પણ પછી. હા, ચલ. જોયું અનુરાધા, તારી વાત કોઈએ ના સાંભળી, કોઈએ દાદ પણ ના આપી. આ એંધાણ સારા નથી. એટલે એમ કે જો આમ જ ચાલતું રહ્યું તો લગ્ન મંડપમાં ફરીવાર કંઈક થશે એ નક્કી છે. બાકી હરી ઈચ્છા બળવા. પ્લીઝ બીનાબેન, આવું ના બોલો.
આ વખતે મારી દીકરીના લગ્નમાં આવું કંઈ જ નહીં. આગળ 2 વાર આવું થયું ત્યારે તું રોકી શકી? એ દિવસોની યાદોને તો કોઈ નહીં ભૂલી શકે. આ વખતે મારી દીકરી સાથે આવું કંઈ જ ન થવું જોઈએ, નહીં તો મારી દીકરી મરી જશે.